નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે રાજા ગોપીચંદ સાધુ કેવી રીતે બન્યા, એમનો સાધુ બનવાનો સમય કોણ લાવ્યો અને કેવી રીતે આવ્યો. તો ગોળ બંગાળના મહારાજા તલકચંદ મહારાજા એમના લગ્ન ઉજ્જૈનમાં થયેલા હતા અને એમની પત્નીનું નામ હતું મૈનાવતી. પણ અહીંયા ઘણા લોકોને એવું થાય છે કે રાજા ગોપીચંદ અને રાજા ભરતરી બંને એક છે, પણ એક નથી. રાજા ગોપીચંદ અને રાજા ભરતરી આમ જોવા જઈએ તો બંને મામો ભાણેજ થાય છે. કારણ કે મૈનાવતી, જે તલકચંદ રાજાએ જે મૈનાવતીની સાથે લગ્ન કર્યો, એમના ભાઈ હતા, એમનું નામ હતું ભરતરી. અને મૈનાવતીના જ્યાં દીકરાનો જન્મ થયો એનું નામ હતું ગોપીચંદ. એટલે ગોપીચંદ અને રાજા ભરતરી આમ બંને મામા અને ભાણેજ થાય છે. તો અહીંયા સમય જતાં મૈનાવતીને એક દીકરીનો જન્મ થાય છે અને એ દીકરીનું નામ હશે ચંપાવતી. હવે ચંપાવતીની ઉંમર જ્યાં 4 વર્ષની થઈ છે, ત્યાં રાજા તલકચંદ પોતે રાજ દરબારમાં બેઠા છે અને મૈનાવતી સાથે રાજની બધી વાતચીત કરે છે. અને હવે તમે જુઓ, રાજાને કોઈ ઠપકો આપી શકે ને, તો એમાં ચારણ, ભાટ, આહિર, કવિ, કોઈ સાધુ, કોઈ સંત, તો આવા માણસો જ રાજાઓને ઠપકો આપી શકે, નહીંતર બીજી પ્રજા ઠપકો ના આપી શકે. ગમે એવા ચારણનો દીકરો હોય ને, એ રાજ કચેરીમાં જઈને રાજાને સાચે સાચું કહી દે. ગઢવી હોય એ પણ ચારણ, એ રાજ કચેરીમાં જઈને રાજાને સત્ય હકીકત જાણે કે તમે આમ કર્યું આમ કરવાનું છે. તો સાધુ સંત પણ રાજાને ઠપકો આપી શકે. તો અહીંયા રાજા બેઠા છે ને ત્યાં એક ચારણનો દીકરો અહીંયા દોડતો દોડતો આવે છે અને રાજાને કહે છે કે તમે અહીંયા તમારી રાજ શાસનમાં, એટલે કે તમે તમારા પરિવારમાં મશગુલ છો, પરંતુ બાજુના રાજાએ આપણા ઉપર ચડાઈ કરી છે, તો તમે યુદ્ધને લલકારો. ત્યારે આ તલકચંદ પોતે પોતાનું સૈન્ય લઈને યુદ્ધ કરવા જાય છે અને ત્યાં એટલું ઘમસાણ યુદ્ધ થાય છે કે સામસામી બાકાઝીક વાગતી હોય છે. અને તલકચંદ પોતે સામાવાળાને ઘાયલ તો કરે જ છે. અને વાત પણ એવી બને છે કે તલકચંદ પોતે જે સામા દુશ્મનો હતા એ લોકો યુદ્ધ હારી જાય છે અને તલકચંદ યુદ્ધ જીતી લે છે. પણ યુદ્ધ જીતી લે છે, પણ કહેવાય છે કે શેર આયા, ગઢ આયા પર શેર ચલા ગયા. આમ તલકચંદને એ જ તકલીફ થાય છે. અહીંયા તલકચંદના શરીરમાં તલવારોના એટલા ઘા પડ્યા હતા કે ન પૂછો વાત. અને તલકચંદ પોતે એકદમ એમની શક્તિહીન થઈ ગયા હતા, એમનામ કોઈ શક્તિ જ રહી નથી. અને એ જ ટાઈમે તલકચંદ ત્યાં એમનો દેહ છોડે છે. અને જ્યાં દેહ છોડે છે પછી જ્યારે રાજા તલકચંદને જ્યારે એમના અગ્નિ સંસ્કારની વિધિ કરવામાં આવે છે, ત્યારે મૈનાવતી કહે છે કે હવે મારે પણ સતી થવું છે. હવે ત્યારે સતી પ્રથા હતી જ ત્યારે, પરંતુ ત્યાં રાજગુરુ, એમના જે રાજગુરુ હોય છે એ આવે છે અને એ આવીને મૈનાવતીને કહે છે કે હે મહારાણી, હે મૈનાવતી,
તમે સતી નહીં થઈ શકો. કારણ કે તમારા ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે. જો તમારા ગર્ભમાં બાળક ન હોય તો તમે સતી થઈ શકો છો, પરંતુ તમારા ગર્ભની અંદર બાળક ઉછરી રહ્યું છે તો તમે તમારો તો જીવ તમે તમારા પતિ પાછળ આપી શકો, પણ બાળકનો તો જીવ તમે ન આપી શકો. અને જો તમે સતી થઈ જશો તો તમારે ત્યાં એક જ દીકરી છે, ચંપાવતી, તો તમારે દીકરો તો છે જ નહીં. તો આ ગોળ બંગાળનો માલિક કોણ? ઘણું સમજાવે છે. પછી મેનાવતી સતી થવાનો વિચાર માંડી વાળે છે અને ધીરે 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 સમય જાય, જ્યાં પૂરા 12 મહિના જેવું 11 મહિના જેવું આમ થવા આવે છે અને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થાય છે. અને એ પુત્રની સુંદરતા પણ એના પિતા જેવી. તલકચંદ પણ કંઈ સુંદર હતા, એ કદરૂપા હતા. તો તલકચંદના જેવો જ એના પુત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારે કહેવાય છે કે આના નગરમાંથી, રાજ્યમાંથી જોશીડા તેડાવવામાં આવ્યા છે અને આનું નામકરણ કરવામાં આવ્યું છે. એટલે જ કહેવાય છે કે જોશીડા તેડાવો આપણા શહેરના, હે બાલુડાને ન જોશ તો જોવરાવો રે, નામ રે ધરાવો રાજા ગોપીચંદ, હેજી એવું નામ રે ધરાવો રાજા ગોપીચંદ. આમ જોશીડાને જોડાશે ને જોશીડા જ્યારે આની કુંડલીની કાઢે છે ત્યારે આનું નામ ગોપીચંદ આવે છે. અને જોશીડા કહે છે કે આ ગોપીચંદ એ પરાક્રમી બાળક હશે અને એની ભારતમાં એનું નામ ગવાશે. તો હવે આનું નામ ગોપીચંદ રાખ્યું છે. પરંતુ ધીરે 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 ઉંમર તો વધતી જ જવાની છે. ત્યાં ગોપીચંદને 13-14 વર્ષની ઉંમર થાય છે. ત્યારે હવે આ મેનાવતીને એમ છે કે હવે મારા દીકરાના લગ્ન કરી દેવા પડે. ત્યારે ગોપીચંદના લગ્ન કરે છે અને ત્યારે એની જે ગોપીચંદની પત્ની, એનું નામ ઉમાવતી. તો ઉમાવતી સાથે લગ્ન કરીને ગોપીચંદ ગોળ બંગાળમાં આવે છે, પોતાનું રાજ્ય ચલાવે છે, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. ત્યાં એક સમય એવો આવે છે, મનુષ્ય કહે છે હું કરું એ જ અજ્ઞાનતા છે. જે સમયે પરમાત્માએ જે ધાર્યું હોય, જે સમયે પ્રકૃતિએ જે ધાર્યું હોય, જે સમયે કુદરતે જે વળાંક લેવાનો હોય એ વળાંક લઈ જ લે છે. તમે લાખ કોશિશ કરો, હું આમ કરું, હું તેમ કરું, કંઈ જ આપણા હાથનું બનતું નથી. અને આપણા હાથની કંઈ જ વાત નથી, પરમાત્માના હાથે જ બધી વાત છે. તો એક સમય એવો આવશે કે આ મહારાણી જે મેનાવતી એ એમની ઝરૂખે ઊભા હોય છે અને ત્યાંથી જ એક જોગીડો નીકળે છે. હવે જોગીડો નીકળે છે એટલે મેનાવતીની નજર જોગીડા પર પડે છે. અને જોગીડો પણ કેવો, જાણામાં ગોળ બંગાળમાં સૂર્યનો પ્રકાશ લઈને સાક્ષાત જો સૂર્યદેવ ગોળ બંગાળમાં ફરવા નીકળ્યા હોય એટલો તો એનું તેજસ્વી રૂપ. અને મેનાવતી જ્યારે આ જોગીડાને જોઈ જાય છે ત્યારે મેનાવતીને એમ લાગે છે કે હવે આના ચરણ સ્પર્શ કરી લેવા જોઈએ. આ કોઈ જેવો તેવો જોગીડો નથી. અને અહીંયાથી પછી જોગી પાસે આવે છે અને આવીને ચરણ સ્પર્શ કરે છે. અને પછી તો રાજમહેલ આવે છે અને રાજમહેલ આવીને એમને એક મોટો થાળ ભરીને સોના મોરોની દક્ષિણા આપે છે. ત્યારે આ જોગીડો કહે છે કે હે માં, સાધુ તો ચલતા ભલા, અને સાધુને સંપત્તિ શું કરવી છે? અમારે મહાસંપત્તિની જરૂર છે.
આ તો એક મિટ્ટી છે, આ તો આજે છે ને કાલે નથી, આ સંપત્તિ નથી, આ દુઃખ છે. અને અમારે તો પ્રભુ ભજન કરવાનું છે, અમારે તો પરમાત્માનું ભજન કરવાનું છે, અમારે તો લોકોનું કલ્યાણ કરવાનું છે. અને અમને તો જે અનમોલ મનુષ્ય જન્મ મળ્યો છે એ અનમોલ મનુષ્ય જન્મને અમારે જાણી લેવાનો છે. તો તમારી સંપત્તિ મારે જોઈતી નથી. અને ત્યારે તો મેનાવતીને થઈ જાય કે વાહ જોગીડા, વાહ જોગીડા, વાહ જોગીડા, ધન્ય છે તારી ભક્તિને. તો મેનાવતી એના ચરણ સ્પર્શ કરીને ફરી નમસ્કાર કરે છે કે હે બાવલિયા, તમે મને સંન્યાસ આપી દો. ત્યારે આ જોગીડો કહે છે કે અમારા સંપ્રદાયમાં આદેશમાં સ્ત્રી વર્જિત છે. ત્યારે મેનાવતી કહે છે, હે બાવલિયા, આપનું નામ તો જરા બતાવો, તમે કોણ છો? ત્યારે આ બાવલિયો કહે છે કે હે મેનાવતી, હું સ્વયં જાલંધરનાથ છું. અને પછી તો મેનાવતીને કહે છે કે એક કામ કરો ગુરુજી, પછી તો ગુરુજી જ કહે તમે અહીંયા રોકાઈ જાઓ. પણ ત્યારે જાલંધરનાથ કહે છે કે હું મહેલોમાં નહીં આવી શકું, કે સાધુ સંતોને તો જંગલ જોઈએ, એકાંત જોઈએ, આ તમારી શોભા અમારે ન જોઈએ. તો પછી જ્યાં ઘોડા હરે કે જ્યાં ઘોડવાલ છે એમાં એક રૂમ હોય છે, ત્યાં મેનાવતી આ જાલંધરનાથને અહીંયા રાખે છે અને કાયમ માટે જાલંધરનાથની સેવા પૂજા કરે છે અને એમની પાસે સત્સંગ સાંભળવા પણ જાય છે. તો એક વખત મેનાવતીએ ફરીને કહ્યું કે હે જાલંધરનાથ, હવે મને તમારી શિષ્ય તરીકે અપનાવી લો, મને ગુરુ બોધ આપો. હવે અહીંયા જાલંધરનાથ છે મેનાવતીની પરીક્ષા કરે છે. અને ત્યારે જાલંધરનાથ કહે છે કે અમારા સંપ્રદાયની અંદર, નાથ સંપ્રદાયમાં, આદેશ સંપ્રદાયમાં સ્ત્રી વર્જિત છે, અમે સ્ત્રીને શિષ્ય ન બનાવી શકીએ. તો એમ કરતાં કરતાં જાલંધરનાથ ના નથી પાડ્યું, પણ એમને મેનાવતીની કેટલી તૈયારી છે શિષ્ય બનવાની. અને પહેલાં તમે અત્યારે એવું છે કે તમે જાઓ તો તમારા ગુરુજી તમને નામદાન આપી દે, જાઓ તો તમને બોધ આપી દે, તમારી પરીક્ષા લેતા જ નથી. અને પહેલાં તો ગુરુ કરાવવા એટલે લોઢાના ચણા ચાય જેવું કામ હતું. ગુરુ કેટલીય શિષ્યની પરીક્ષાઓ કરે અને દરેક પરીક્ષામાંથી જો શિષ્ય પાર ઉતરી જાય, ત્યારે ગુરુને વિશ્વાસ આવે કે આ તો સિંહણનું દૂધ છે, એ સોનાના પાત્રમાં ટકી શકે. તો એ ગુરુજીને લાગે કે આ સોનાનું પાત્ર છે, તો આમાં સિંહણનું દૂધ નાખવામાં કંઈ વાંધો નથી. ત્યારે ગુરુ તમને નામદાન આપે, ત્યારે ગુરુ બોધ આપે, ત્યારે ગુરુ તમને શિષ્ય બનાવે. તો પછી હવે આમાં એવું બને છે એક દિવસ કે ગોપીચંદનો જ્યારે એનો લગભગ જન્મદિવસ ઉજવાય છે અને એ દિવસે ગોપીચંદની જે રાણીઓ હોય છે એ ગોપીચંદને સ્નાન કરાવતી હોય છે. અને આ એમની માતાજી મેનાવતી એ આમ ઝરૂખે ઊભા હોય છે. હવે જ્યારે સ્નાન કરાવે ત્યારે કપડાં કાઢેલા જ હોય, ખાલી નીચેનું એક પીતાંબર કે ધોતી પહેરતા એ જ પહેરેલું હોય છે, શરીર ઉપર કપડું હોતું નથી. અને મેનાવતીની નજર ગોપીચંદ ઉપર પડે છે. હજુ તો રાણીઓએ ગોપીચંદને નવરાવવાની શરૂઆત કરી જ નથી અને ત્યાં આ ગોપીચંદના શરીર જોઈ જાય છે અને માને એમ લાગે છે કે આવી જ કાય એના બાપની હતી. અને માને લાગી આવે છે કે શું એનો બાપ પણ એના બાપનું શરીર પણ માટીમાં મળી ગયું. તો આવું સુંદર શરીર માટીમાં મળી જશે, આનો કંઈ આ શરીરનો ઉદ્ધાર નહીં થાય, આ શરીર આવું જ જશે, આની પાસે સત્યનું ભાથું નહીં ભરાય. અસંખ્ય વિચારો આવી જાય છે. અને આ વિચારોમાં મેનાવતીની આંખમાંથી દળ 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 આંસુડાની ધાર થાય છે કે મારો દીકરો આવો ને આવો જ જશે.
અને જ્યાં આંસુડાની ધાર થઈ ત્યાં એ આંસુડાની ધાર આ ગોપીચંદના શરીર ઉપર થાય છે. ગોપીચંદ જુએ છે કે આંસુ આ પાણી ક્યાંથી આવ્યું. એટલે કહેવાય છે કે સોનલા વાટકડીને રૂપલા કાગસડી એવો બાલુડો જોગી નાવા બેઠો રે ગોપીચંદ. નહીં રે વાદળડીને નહીં રે વીજળડી એવા ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ગોપીચંદ. ઊંચે રે જુએ તો માળી એની હરુએ જો એની આંખ્યોમાં છે કયા સુડાની ધારું રે ગોપીચંદ. જ્યાં ગોપીચંદે આમ ઉપર નજર કરી કે વરસાદ ક્યાંથી આવ્યો, ગરમ પાણી. અને જુઓ, વરસાદનું પાણી ઠંડુ હોય અને આંસુનું પાણી હોય, ગરમ પાણી હોય. તો ગોપીચંદ વિચાર કરે છે કે ગરમ પાણી ક્યાંથી આવ્યું. હજુ તો કોઈ અમારી રાણીએ મારા શરીર પર પાણીનો છાંટો પણ નાખ્યો નથી, તો આ પાણી ક્યાંથી આવ્યું. આમ જ્યાં ઊંચે નજર કરે છે ગોપીચંદ, તો માં મેનાવતીની આંખમાંથી આંસુડાની ધાર થતી હોય છે, આંસુ ટપકતા હોય છે. ત્યાં ગોપીચંદ સ્નાન છોડી દેશે અને એમની રાણીઓને કહે છે કે તમે થોડી વાર માટે થોભી જાઓ, માને કંઈ તકલીફ છે, આજે માં રડી રહ્યા છે, માને મળી નહીં આવું. તો ગોપીચંદ સીધો જ્યાં માં પાસે જાય છે અને માને પૂછે કે માં, આજે ગોળ બંગાળનો ધણી હું બેઠો છું, અરે તને શું તકલીફ છે? તને કોણે તને મેણું માર્યું? કોઈએ તને તારું ખરાબ કર્મ કર્યું? કોઈએ તારા સામે ક્રૂરદૃષ્ટિ કરી? શું થયું? બોલમાં, કેમ તું રડે છે? તારા રડવાનું કારણ તું મને કહી દે, એ કારણ હું હાલે જ પૂરું કરી દઉં. ત્યારે પછી માં ગોપીચંદને આમ બથમાં લઈ લેશે કે બેટા, મને કંઈ જ થયું નથી, તો મને તારી ચિંતા છે. માં, મારી ચિંતા? હું તો જેવી રીતે મારા પિતાજી રાજ કરતા હતા એના કરતાં પણ હું સારું રાજ કરું છું. હું પ્રજા વત્સલ છું. મારા રાજમાં કંઈ ખામી હોય તો તું માં મને ઠપકો દઈ શકે છે. માં, તું મને રાજનીતિ શીખવાડી શકે છે કે તું જાણીતી છે કે તે મારા પિતાજી પાસેથી રાજનીતિ શીખેલી છે કે રાજ કેવી રીતે હલાવવું. તો માં, મારી તને શું ચિંતા છે અને મારી ચિંતા તને શું કોરી ખાય છે? ત્યારે મેનાવતી કહે છે કે બેટા, તું રાજ પણ બરાબર કરે છે, તારો વહીવટ પણ સારો છે, તારો પ્રજાપતિનો પ્રેમ પણ સારો છે, મને એ કંઈ ખટકતું નથી. અને ત્યાં મેનાવતીની આંખમાંથી આંસુડાને વધારે ધાર થાય છે, કારણ કે બંને બાજુ ઘર્ષણ થાય છે. એના પતિની યાદ આવી જાય છે, તલકચંદની યાદ આવી જાય છે, અને આ દીકરાનું શરીરને જોવે છે, ગોપીચંદના શરીરની યાદ આવી જાય છે. ત્યારે મેનાવતી કહે છે કે દીકરા, આવી રે કયા રે દીકરા, તારા બાપની રે હતી જો, ઈ રે કયાના મરતુક થિયા રે ગોપીચંદ. હે મારા લાલ, હે મારા દીકરા, હે ગોપીચંદ, આજે જેવી તારી જ કાયા છે ને, અને તારા બાપુ જ્યારે સ્નાન કરતા ને ત્યારે તારા જેવા જ દેખાતા હતા. તારામાં તારા બાપુના શરીરમાં કંઈ જ ફરક નથી.
પણ હે દીકરા, તારા બાપુએ શું કમાણી કરીને ગયા? એમને રાજપાટ કર્યું અને એમની કાયા ધૂળમાં મળી ગઈ. તો પણ બેટા તારે શું? જેમ તારા બાપુનું કાયા ધૂળમાં મળી ગઈ, એનું મૃત્યુ થઈ ગયું, તો તારી આ જે જોબનવંતી તારી કાયા છે, તારી ફાટ કરતી આ યુવાની છે, તો બેટા આ કર્મય જવાનું ફૂલ છે. આ ફૂલ ખીલેલું રહેવાનું નથી. કે જેમ કે તારા પિતાનું ફૂલ કર્માઈ ગયું, એમ તારી પણ આ શરીરરૂપી તારી કાયારૂપી ફૂલ કર્માઈ જવાનું છે. અને જ્યારે ફૂલ કર્માશે ને દીકરા, ત્યારે આમાંથી દુર્ગંધ જ આવવાની છે. તો આને તું સત્ય જન્મ, તને મનુષ્ય જન્મ મળ્યો છે, અને એટલે કહે છે કે મોંઘો મનુષ્ય દે ફરી તને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તા. તને આ મનુષ્ય જન્મ મળ્યો છે ને દીકરા, તો કે સત્યનું ભાથું ભરી લે. આ કાયાને સત્યના કામે લગાડી દે. આ કાયા એક રથ છે, અને આ રથ જો સાચો હશે, સારો હશે, તો તું સત્યને પામી શકીશ. ત્યારે ગોપીચંદ કહે છે કે માં, તારી આજ્ઞા મને મંજૂર છે. તું કહે તો હું કાલે બેગ ધારણ કરી લઉં. પણ હવે આ તો માં મેનાવતી એ જાલંધરનાથને સત્સંગ સાંભળતી હતી. જાલંધરનાથના પાસે બેસતા હતા, તો એમનામાં જાલંધરનાથની શક્તિ એમનામાં ઉતરી ગયેલી હતી. ત્યારે એમને અગમ ખ્યાલ આવી જતો કે હવે શું ઘટના ઘટવાની છે. ત્યારે ગોપીચંદ કહે છે કે માં, કાલ સવારે હું સાધુ બની જાઉં, કાલ સવારે હું બાવલીઓ બની જાઉં, કાલ સવારે હું જોગીડો બની જાઉં, અને કાલ સવારે હું અલખનો આરાધ કરું. ત્યારે માં કહે છે, 12 વર્ષે દીકરા રાજ રે કરો ને, 13મા વર્ષે રે લેજો ભેખ રે ગોપીચંદ. હે દીકરા, હજુ તારે 12 વર્ષ રાજ કરવાનું છે, અને 13મા વર્ષે તારે ભેખ લેવાનું છે. ત્યારે ગોપીચંદ કહે છે કે માં, 12 વર્ષ તો ક્યારે પૂરા થાય? અને 12 વર્ષમાં તમે કહો છો કે આ શરીરનું કંઈ નક્કી નથી, આ ફૂલડું ક્યારે કરમાઈ જાય, અને 12 વર્ષ પહેલાં જો મારું આ શરીર ફૂલડું કરમાઈ ગયું, તો હું ભક્તિ ક્યાંથી કરી શકીશ? ત્યારે કહે છે કે માં કહે છે કે એને ભેદ સમજાઈ ગયો, તો આગળ કંઈક ભેદ પડેલો છે એનો. નહીંતર માએ 12 વર્ષ કેમ કીધા, અને 13મા વર્ષે ભેખ લેવાનું કેમ કીધું? ત્યારે ગોપીચંદ એમની માં કહે છે કે સારું બેટા, જા તું. હવે માની તો રજા મળી ગઈ, પણ અહીંયા બને છે એવું કે ગોપીચંદ પોતાની પત્ની એટલે હોમાવતી પાસે જાય છે, અને હોમાવતીને વાત કરે છે કે હવે મારે ભેખ ધારણ કરી લેવો છે, મારે જોગીડો બની જવું છે, મારે સાધુ બની જવું છે. ત્યારે હોમાવતી કહે કે તમે પાગલ તો નથી થઈ ગયા ને? તમને કહ્યું કોને? કે માતાજીએ. ત્યારે હોમાવતી આ ગોપીચંદના કાનમાં એવું ઝેર રેડે છે કે તમારી માં જે આપણા ઘોડાસરમાં જે બાવો બેઠો છે, એક બાવલીઓ બેઠો છે, એના ત્યાં કાયમ જાય છે, એના જોડે બેસે છે, એની સેવા કરે છે. અને એ તો સાધુ થઈ પણ એ તમને સાધુ બનાવવા માગે છે, અને એના વિરુદ્ધમાં ઝેર રેડે છે, જાલંધરના વિરુદ્ધમાં ઝેર રેડે છે. ત્યારે ગોપીચંદ કહે છે, અને આમે તમે જુઓ, કોઈ પણ પુરુષ હોય ને સ્ત્રીની વાતમાં આવી જ જાય કે ત્રિયા ચરિત્ર જેવું છે. ત્રિયા ચરિત્ર ભલાને વિશ્વાસમાં લાવી દે. ત્યારે ગોપીચંદ કે હવે શું કરવું? ત્યારે હવે હોમાવતી કહે છે, એક કામ કરો, એ જોગીડાને આપણી ઘોડવાળમાં જે ઊંડો કૂવો છે ને, એ ઊંડા કૂવામાં એ જોગીડાને ફેંકી દો, અને આપણે જેટલા પણ ઘોડાની લાત છે એ બધી લાતથી એ કૂવો બૂરી દો, એટલે જોગીડો અંદર ને અંદર મરી જશે.
તો ઉમાવતીના કહેવા પ્રમાણે ગોપીચંદે એક બે માણસો લઈ જઈને આ જાલંધરનાથને એક ઊંડા કૂવામાં ફેંકી દીધા છે અને એના પર ઘોડાની જેટલી પણ લાદ હતી એ બધી લાદથી કૂવો ભરપૂર ભરી દીધો છે. પણ આ તો કંઈ જેવો તેવો બાવલિયો હતો, આ તો કંઈ જેવો તેવો જોગીડો હતો. એ કૂવામાં પણ આદેશ આદેશ અલખ નિરંજન કરતો હતો. પણ હવે આ જાલંધરનાથના કૂવામાં નાખે 12 વર્ષ વીતી ગયા છે અને ત્યાં એવું બને છે કે બીજો એક જોગીડો એ ફરતો ગોળ બંગાળમાં થઈને આ જ્યાં કૂવો છે, જ્યાં જાલંધરનાથે કૂવામાં નાખે છે, ત્યાં થઈને અલખ નિરંજન આમ જ્યાં બોલે છે, એને ખબર નથી હોતી, એની મસ્તીમાં બોલે છે અને ત્યાં કૂવામાંથી અવાજ આવે છે કે અલખ નિરંજન આદેશ. તો કૂવામાંથી અવાજ આવે છે કે આદેશ. ત્યારે હવે આ જોગીડાને એવું થાય છે કે અહીંયા અલખ નિરંજન બોલવાવાળું, આદેશ બોલવાવાળું કોણ છે? ત્યારે ફરીને એ બોલે છે, બીજી વાર બોલે છે, ત્રીજી વાર બોલે છે, તો ખબર કે આ અવાજ કૂવામાંથી જ આવે છે. ત્યારે પછી આ જોગીડો એ બીજું કોઈ નથી, એ સ્વયં ગોરખનાથ હોય છે અને ગોરખનાથ કૂવા પાસે જાય છે અને કહે અલખ નિરંજન. તો અંદરથી અલખ નિરંજનનો અવાજ આવે છે, આદેશ, તો અંદરથી આદેશનો અવાજ આવે છે. ત્યારે ગોરખનાથ કહે છે કે તમે કોણ છો? ત્યારે જાલંધરનાથ કહે છે કે હું જાલંધરનાથ છું. અને તું કોણ છે? ત્યારે કહે છે કે હું ગોરખનાથ છું. ત્યારે જાલંધરનાથ કહે છે કે તારા જે ગુરુ છે મચ્છંદરનાથ અને હું જાલંધર, અમે બંને ગુરુભાઈ છીએ. ત્યારે ગોરખનાથ કહે છે કે ગુરુજી, તમે મારા ગુરુના ભાઈ એટલે મારા ગુરુ થાય, તમે મને આજ્ઞા આપો, તમારા પર શું વીતી છે? હું આ ગોળ બંગાળને બાળીને ભસ્મ કરી દઉં. અને જાલંધરનાથને ખબર હતી કે જો ગોરખનાથની દૃષ્ટિ લાલ થઈ તો ગોળ બંગાળનું પ્રલય થઈ જશે. ત્યારે જાલંધરનાથ કહે છે કે ગોરખનાથ, એવું કંઈ જ કરવાનું નથી, પણ જેવો તું મચ્છંદરનાથનો શિષ્ય છે એવો મારે પણ તારા જેવો એક શિષ્ય છે અને એ છે ખાલીકનાથ. તું એને અહીં બોલાવી લાવ. ત્યાર પછી તો ગોરખનાથ છે એ ખાલીકનાથને શોધી કાઢે છે અને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવીને ખાલીકનાથને જાલંધરનાથ કહે છે કે ખાલીકનાથ કંઈ કરવાનું નથી બેટા, ક્રોધમાં આવવાનું નથી, શાંતિથી કામ પતાવવાનું છે કે અહીંયા આપણે ધર્મનું કામ કરવાનું છે આજે. તો ખાલીકનાથ છે ને એ ગુરુજીના વચનથી, નહીં તો ખાલીકનાથ પણ એટલું શક્તિશાળી હતું, એની દૃષ્ટિમાં જો અગ્નિજ્વાળા ભભૂકેથી આખે ગોળ બંગાળને બાળીને ભસ્મ બધું ખેદાન મેદાન કરી નાખ્યું, એટલી તાકાતવાળા ખાલીકનાથ હતા. પણ ગુરુજીના વચનમાં આવીને કંઈ જ કહેતા નથી. અને ત્યાં જ્યાં ખાલીકનાથ આવે છે ત્યાં જ પાછા આ ગોપીચંદની નજર ખાલીકનાથ ઉપર પડે છે અને ત્યાં પાછા દોડતા 12 વર્ષે એની માએ હું કહી દીધું, 12 વર્ષ દીકરા રાજ કરો અને 13મા વર્ષે લેજો ભેખરે ગોપીચંદ. તો આજે એની માને કહે તો 12 વર્ષ પૂરા થઈ જાય છે અને આજે 13મું વર્ષ બેસે છે. ત્યારે ગોપીચંદ ખાલીકનાથ પાસે આવીને એના ચરણ સ્પર્શ કરી દે છે કે હે જોગીડા, હે ગુરુદેવ, મને બોધ આપો, મને તમારો શિષ્ય બનાવી દો. ત્યારે ખાલીકનાથ કહે છે કે હે ગોપીચંદ, તે જે સંતને અંદર નાખ્યા છે જાલંધરનાથને, હું એમનો શિષ્ય છું અને તારે જો દીક્ષા લેવી હોય, તારે શિષ્ય બનવું, તારે જાલંધરનાથ પાસે શિષ્ય બનવું પડે. ત્યારે ગોપીચંદ રાજા બહુ જ પસ્તાવો કરે છે. ત્યારે ખાલીકનાથને કહે છે કે ગુરુજી, હવે મને માર્ગ બતાવો, હવે મને પૂરેપૂરો પસ્તાવો થયો. ગોપીચંદ એટલો બધો રડ્યો છે. ખાલીકનાથને એનું રુદન જોઈને પણ ખાલીકનાથને દયા આવી જાય છે. ખરેખર હવે આને અંદરનો પશ્ચાતાપ છે, એના અંદરનો અહંકાર રડી રહ્યો છે, એ રડતો નથી. અને માણસ જેટલું રડે ને એટલો એનો અહંકાર ઓછો થતો જાય. એને ખાલીકનાથે ગોપીચંદને રડવા જ દીધો છે
અને જ્યાં સ્પષ્ટ થયો, પૂરેપૂરો અહંકાર મટી ગયો, ત્યારે ખાલીપનાથ કહે છે, ગોપીચંદ એક કામ કરો હવે તમે, કે તમે લાકડાના 5 પૂતળા બનાવો અને એક પછી એક પૂતળું લઈને તમારે કૂવા પાસે જવાનું છે અને કૂવા પાસેને તમારે જવાનું કહેવાનું છે કે અલખ નિરંજન આદેશ. તો અંદરથી ગુરુજીનો જવાબ આવશે કે અલખ નિરંજન આદેશ. અને પછી ગુરુજી કહે છે કે તમે કોણ છો? ત્યારે તમારે કહેવાનું કે હું ગોપીચંદ. પણ ગોપીચંદ જેટલું બોલીને તમારે પૂતળું ત્યાં મૂકીને તમારે ખસી જવાનું છે, નહીં તો તમે બળીને ભસ્મ થઈ જશો. તો હવે ગોપીચંદે આવા 5 પૂતળા લાવ્યા છે અને એક પૂતળું લઈને કૂવાના કાંઠે મૂક્યું છે અને ત્યાં જઈને પછી ગોપીચંદ કહે છે કે અલખ નિરંજન. તો અંદરથી જવાબ આવે છે અલખ નિરંજન આદેશ. તો અંદરથી જવાબ આવે છે આદેશ. ત્યારે અંદરથી જાલંધરનાથ કહે કે તું કોણ છે? ત્યારે કહ્યું કે હું ગોપીચંદ. અને ગોપીચંદ કહેતાની સાથે અંદરથી એક આગનો ગોળો નીકળે છે અને જ્યાં પૂતળું જે હતું એ બળીને ભસ્મ થઈ જાય છે. આમ 5 વખત ગોપીચંદ કરે છે અને 5મું પૂતળું જ્યાં મેલે છે ત્યાં ગોપીચંદ કહે છે કે અલખ નિરંજન. તો અંદરથી જવાબ મળે છે કે અલખ નિરંજન. અને ત્યારે પછી કે તું કોણ છે? કે હું ગોપીચંદ. અને ગોપીચંદ કહીને એટલો પાછળ હટી જાય છે કે એને ખાલીપનાથી એને સમજાયું બધું હતું. તો અંદરથી એક અગનજ્વાળાને નીકળે છે અને 5મું પૂતળું પણ બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યારે પછી એ જાલંધરનાથ છે એ અંદરથી અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજનનો આરત કરતાં કરતાં કૂવામાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળીને પછી ખાલીપનાથ ગોપીચંદને સમજાવે છે કે તું ગુરુજીના ચરણ પકડી લેજે. ગુરુને શાંત કરવાને એમના ચરણ પકડી લે, એમને કોઈ પ્રશ્ન પૂછાય નહીં. અને ગોપીચંદને ખબર પડી ગઈ હશે કે એને 5 અગંજવાળાઓ કૂવામાંથી બહાર નીકળતી જોઈ. અને બીજા નંબરે કે જાલંધરનાથ 12 વર્ષ સુધી કૂવામાં તપસ્યા જ કરી છે. ઘોડાની લાતો પર ભરેલી જતી પણ એના અંદર તપસ્યા જ કરી છે એમને. અને જ્યારે પછી જાલંધરનાથ બહાર આવે છે અને જ્યાં બહાર આવે છે ત્યાં તરત જ ગોપીચંદ જેમ ખોટું હાથમાં આડું પડી જાય એમ જાલંધરનાથના પગમાં પડી ગયા છે અને કહે, હે ગુરુજી, મને માફ કરી દો. મારામાં અહંકાર હતો, મારામાં અજ્ઞાનતા હતી અને મેં આજે તમારા પ્રત્યે આવું કામ કર્યું છે. તમને મેં કૂવામાં નાખી દીધા, તમારા ઉપર મેં ઘોડાની લાદ નાખી દીધી, તો મને તમે હવે માફ કરી દો. હવે આ તો સંતો છે. સંતોનો 2 ધારાઓ, જેમ નદીના 2 કિનારા હોય એમ સંતોની 2 ધારાઓ. સંતો જો સંસારી ક્રોધ કરે તો અહિત કરે અને સંત જો ક્રોધ કરે તો હિત માટે જ ક્રોધ કરતા હોય છે. ત્યાર પછી જાલંધરનાથ ગોપીચંદને એના ચરણોમાંથી એને હાથ પકડીને ઊભો કરે છે, એને આશીર્વાદ આપે છે કે બેટા તારું કલ્યાણ થશે. અને ત્યાંથી એને ગુરુબોધ આપે છે. અને ત્યારે જાલંધરનાથ કહે છે કે ગોપીચંદ બેટા હવે તારે એક કામ કરવું પડશે. ત્યારે ગોપીચંદ કે બોલો ગુરુજી, હવે મારે શું કામ કરવું છે? ત્યારે કે બેટા હવે પહેલાં તો તારે તારી પત્ની એટલે કે ઉમાવતી એની પાસે તું તારી પહેલી ભિક્ષા તું લઈ આવ. અને અહીંયા તો પછી ગોપીચંદનાથ એના જે ગુરુજી જે ખાલીપનાથે જે જોડી આપી છે ગોપીચંદને, એ જોડી લઈને સીધો ઉમાવતી પાસે જાય છે. અને અહીંયાથી ઉમાવતીને માં કહે, હે માં, તારા બાળકને તું ભિક્ષા આપી દે. અને ઉમાવતી કે એ રાજપૂતની દીકરી હતી, એ થોડી હેલફેલ દીકરી હતી. અને ઉમાવતી પણ થાય કે વાહ જોગીડા વાહ,
ધન્ય છે તારી જનેતાની ને ધન્ય છે તારી ભક્તિની ને ધન્ય છે તારી બહાદુરીને અને ધન્ય છે તારા સમર્પણને. અને ત્યાં હોમાવતી એને ભિક્ષામાં એના જે અલંકારો બધા એને પહેરેલા હતા કે હવે તો એને અલંકારની જરૂર જ નથી અને અલંકારો આપી છે. હવે વિચાર તો કરો, એ ભારતની નારી ગોપીચંદને રોકતી જ નથી અને એના અલંકારો આપી દે છે અને કહે કે હે જોગીડા, મારા આશીર્વાદ છે કે તમારું કલ્યાણ થશે. તો અહીંયા ગોપીચંદ પોતે સાધુ બની જાય છે. હવે જે આપણે એમની માની વાત કરીએ તો જ્યારે અહીંયા જાલંધરનાથની છેલ્લે પછી જ્યારે મેનાવતી કહે છે કે હે ગુરુજી, તમે મને તમારો શિષ્ય બનાવી લો, મને તમે બોધ આપી દો, ત્યારે જાલંધરનાથ કહે છે કે અમારા આદેશ ધર્મમાં સ્ત્રી વર્જિત છે. ત્યારે મેનાવતી કહે છે કે હે જોગીડા, આ તમારી જટા છે એ પણ સ્ત્રી છે. કારણ કે જટા કેવી, જ્યાં કેવી શબ્દ લાગે એ સ્ત્રી આવે. તમારી મૂછ ગમે હોય અણિયારી, પણ મૂછ કેવી તો એ પણ સ્ત્રી આવે. તમારી દાઢી ગમે એટલી તમે લાંબી ખેંચી હોય પણ દાઢી એ સ્ત્રી આવે. તમારી આંખ પણ સ્ત્રી આવે. તમારી આંગળીઓને તમે સ્ત્રી છે, આંગળીઓ કેવી. તો કે હે જોગીડા, તમે પોતે સ્ત્રી સ્વરૂપ જ છો. અડધું તો તમે સ્ત્રીથી ભરેલા છો અને બીજાને તમને જન્મ આપવાવાળી પણ સ્ત્રી છે. ત્યારે ત્યાં જાલંધરનાથ એમની માં ગોપીચંદની માં મેનાવતી છે, એમને પણ ગુરુ બોધ આપે છે. અને એ પણ ગોપીચંદ અને મેનાવતી બંને આ જાલંધરના શિષ્ય હોય છે. તો આ હતો ગોપીચંદ સાધુ કેમ બન્યા એનો ઇતિહાસ.